હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા જ્ઞાન ભણ્યા હતા. આજે આપણે ભણશું સરેરાશ એટલે કે એવરેજ. એમાં ઘણી બધી ટાઈપ છે, તો આપણે ફર્સ્ટ ટાઈપથી શરૂ કરીએ. કે જ્યારે તમારે સરેરાશ ગોતવી હોય તો એની માટેનું સૂત્ર છે સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, તમને જે પણ સંખ્યાનો સરેરાશ ગોતવાની હોય એ સંખ્યાનો સરવાળો છેદમાં જેટલી સંખ્યા છે એટલી કુલ સંખ્યા. આ છે સરેરાશનું સૂત્ર. ઓકે, એની ઉપરથી થોડાક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો કે 30 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. હવે અવિભાજ્ય સંખ્યા એ આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા કે કોને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર્સ. અવિભાજ્ય સંખ્યા એટલે શું હતું કે જે સંખ્યા કાં તો એકના ઘડિયામાં આવે કાં તો એ સંખ્યા એ પોતાના ઘડિયામાં આવે, એને શું કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય. 30 થી 50 વચ્ચેની તો કે 31 થાય વત્તા 37 વત્તા 41 વત્તા 43 47. છેદમાં કેટલી સંખ્યા થઈ? તો કે 5. એટલે છેદમાં શું લખશો? તો કે 5. આ બધાનો સરવાળો કરશું તો કે 7 ને 3 10, 17 18 ને 1 19 એટલે કે 9. અહીંયા વધી 1, 3 ને 1 4, 8 4 13 12 14 16, 18 ને 1 19 એટલે કે 199 ભાગ્યા 5. હવે 199 ભાગ્યા 5 કરીએ તો કે 5 તેરી 15. ઓકે, પછી 4 વધી થશે, 5 તેરી 15, 19 માંથી 15 જાય તો 4 વધી થાય. ઓકે, 5 9 45, 45 46 48 49, પાછી 4 વધી આવી, પોઈન્ટ કરીએ અને 5 અઠ્ઠા 40. એટલે કે 30 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કરીએ તો 39.8 આપણો આન્સર આવશે. ઓકે, મેં શું કર્યું તો કે આ સંખ્યા છે એનો પહેલા શું કર્યો? સરવાળો કર્યો અને આ કેટલી સંખ્યા છે એ સંખ્યા ગણી અને એને નીચે છેદમાં મૂકી એટલે મને એની એવરેજ મળે એટલે કે સરેરાશ મળે. ઓકે, હવે એવું કીધું છે કે એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં 5 વિષયના માર્ક્સ અનુક્રમે 34 37 23 38 ને 33 છે. તો સંખ્યાનો પહેલા શું કરશું? તો કે સરવાળો. છેદમાં કેટલી સંખ્યા છે? તો કે 5. સરવાળો કરીએ તો કે 7 ને 3 10, 18 19 22 23 24 25 એટલે કે 5 વધી પડી 2, 3 ને 2 5 6 7 8 9 10 13 14 ને 1 16 એટલે કે 165 ભાગ્યા 5 તો કે 5 તેરી 15, 1 વધી પડી એટલે કે 5 તેરી 15 33 મારો આન્સર થશે. ઓકે, કેવી રીતે સરેરાશ ગોતવી એ બધાને ખબર પડી. શું કરવાનું? જે પણ સંખ્યા તમને આપી હોય એ સંખ્યાનો સરવાળો કરી અને જેટલી પણ સંખ્યા હોય એટલી સંખ્યા એને ભાગાકાર કરવાનો. બીજી ટાઈપ જોઈએ તો કે જ્યારે આપેલ સંખ્યાનો તફાવત એક સરખો હોય ત્યારે વચ્ચેવાળી સંખ્યા એ સરેરાશ થાય. જેમ કે 1 2 3 4 5 એમ તમને સંખ્યા આપી છે. હવે તમે જો એનો તફાવત એટલે કે સરખો છે, 1 માં 1 ઉમેરીએ તો 2 આવે, 2 માં 1 ઉમેરો તો 3, 3 માં 1 ઉમેરો 4, 4 માં 1 ઉમેરો 5. તો શું કીધું છે કે વચ્ચેવાળી સંખ્યા છે ને સરેરાશ છે. એમાં વચ્ચેવાળી સંખ્યા શું છે? તો કે 3. તો આ 3 છે ને સરેરાશ. 1 થી 5 ની સરેરાશ શું થઈ? તો કે 3 થઈ.
એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધુ આઈડિયા આવે. ઓકે, 5 સતત બેકી સંખ્યાઓની સરેરાશ છે ને 24 છે. હવે શું કીધું? સતત બેકી સંખ્યા એટલે કે બે બેનો ગેપ છે અને એમ કીધું સરેરાશ 24 છે. શું કીધું છે? વચ્ચે 24 આવશે. ટોટલ 5 સંખ્યા છે, એમાં વચ્ચે શું આવશે? તો કે 24 આવશે. ઓકે, અને શું છે? તો કે બે બેનો ગેપ છે. તો 24 ની પહેલા શું આવશે? 22. એની પહેલા શું આવશે? તો કે 20. 24 પછી શું આવશે? 26. પછી શું આવશે? તો કે 28. ઓકે, તો કે સૌથી નાની એટલે કે આ 20 અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર કરો એટલે કે 28 ગુણ્યા 20. ઓકે, તો કે 8 દુ 16 વધી પડી 1 2 દુ 4 ને 1 5 અને પાછળ 0 એટલે કે 560 મારો આન્સર. ઓકે, સમજાણું? ફરી સમજાવું શું કીધું છે તમને કે 5 સતત બેકી સંખ્યાઓની સરેરાશ. આમાં તમને શું કીધું? સરેરાશ જ આપી દીધું. અત્યાર આપણે શું પહેલી ટાઈપમાં ભણ્યા સરેરાશ ગોતતા હતા આપણે. આમાં શું આપ્યું કે તમને સરેરાશ આપી દીધી અને એ ઉપરથી તમારે એની સંખ્યા ગોતી અને એની ઉપર કંઈ પણ કરવાનું આપે કે એડિશન, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કંઈ પણ કરવાનું આપે. હવે એમ કીધું છે સતત બેકી સંખ્યાઓ. ઓકે, એટલે તમને શું કીધું છે? બેકી સંખ્યા છે પણ એનો તફાવત શું છે? સરખો છે, તરત તરત આવતી એમ. હવે એમ કીધું છે કે સરેરાશ શું છે? તો કે 24 છે. ઓકે, 24 સરેરાશ ક્યારે હોય? કે સંખ્યા મેં તમને હમણાં જ લખાવ્યું કે સંખ્યાનો તફાવત સરખો હોય તો વચ્ચેવાળી સંખ્યા સરેરાશ કહેવાય. એટલે મને ખબર છે 5 સંખ્યા છે એમ કીધું એટલે 5 સતત બેકી સંખ્યા, એમાં 24 સરેરાશ આપે છે એટલે મને ખબર છે વચ્ચે શું આવશે? 24. પછી એમ કીધું છે બેકી સંખ્યા છે એટલે મેં 2 2 એવી રીતે લઈ લીધું. આ સાઈડ માઇનસ કરીને આ સાઈડ પ્લસ કરી તો તે 24 વચ્ચે આવે. ઓકે, પછી એમ કીધું કે નાની સંખ્યા, એમાંથી નાની સંખ્યા, તો નાની સંખ્યા કઈ છે? 20. પછી એમ કીધું મોટી સંખ્યા શું છે? તો કે 28. એ બેનો શું કરવાનો છે? તો કે ગુણાકાર. તે બેનો ગુણાકાર કરીને 560 મારો આન્સર થશે. એમ કીધું છે 6 સતત એકી સંખ્યાઓની સરેરાશ એટલે કે 6. ઓકે, 24 છે તો સૌથી 6 સતત એકી સંખ્યાની સરેરાશ 24 છે તો સૌથી મોટી સંખ્યાનો વર્ગ શોધો. ઓકે, હવે શું કીધું છે? આમાં તો 6 બેકી સંખ્યા છે, વચ્ચે તો જો અહીંથી 3 કરીએ ને અહીંથી 3 કરીએ તો વચ્ચે અત્યારે કઈ આવતું નથી, તો વચ્ચે ક્યાં પડશે? અહીંયા પડશે. તો કે અહીંયા 24 છે, બરાબર છે. હવે શું કીધું છે? એકી સંખ્યા કીધું છે તો 24 ની આ સાઈડ શું આવશે? તો કે 23. એની પહેલા શું આવશે? તો કે 21. એની પહેલા શું આવશે? તો કે 19. 24 પછી અહીંયા 25, 27 અને 29. ઓકે, સરેરાશ હંમેશા વચ્ચે જ આવે, એ ભૂલવાનું નહીં. પછી શું કીધું છે? તો સૌથી મોટી સંખ્યાનો વર્ગ એટલે કે 29 નો શું કરવાનો છે તમારે? વર્ગ. 29 નો વર્ગ શું થાય? તો કે 841 તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે ત્રીજી ટાઈપ જોઈએ કે જ્યારે આપેલ સંખ્યાનો તફાવત એક સરખો હોય ત્યારે પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાની સરેરાશ એ આખી સંખ્યા, એ આખી સિરીઝ લખો, સરેરાશ બને. એટલે કે તમને શું કહેવા માંગે છે? તો કે 1 2 3 આપણે 4 ને 5 લઈએ, સંખ્યાનો તફાવત સરખો છે તો કે હા. તમે આખું આવી રીતે કરો કે 1 + 2 + 3 + 4 + 5 અને એને ભાગ્યા 5 એમ કરો, અથવા તો 1
5 છેદમાં 2 અને એનો જે આન્સર આવે ને એ સેમ હોય. ઓકે, તમે કરો તો કે 3 ને 2 5 ને 5 10 14 ને 1 15 15 ભાગ્યા 5 તો કે 5 તેરી 15 આન્સર શું આવ્યો 3. આમાં તમે કરો તો 5 ને 1 6 6 ભાગ્યા 2 તો 2 તેરી 6 આન્સર શું આવ્યો 3. એટલે તમને શું કીધું છે કે જ્યારે તફાવત સરખો હોય ને ત્યારે પહેલું અને છેલ્લો એ સંખ્યાની તમે સિરીઝ સરેરાશ કાઢી લ્યો ને એટલે તમને આખી સિરીઝની સરેરાશ મળી જાય. ઓકે, જોઈએ આપણે તો કે 9 ના પ્રથમ 11 ગુણકોની સરેરાશ શોધો. એટલે કે ગુણાકાર કે છે 9 9 દુ 18 9 તેરી 27 એમ કરતા કરતા 11 9 તો કે 99 સુધી કરવાનું છે. ઓકે, હવે તમે એટલું બધું સરવાળો કરો તો વાર લાગે એટલે તમારે શું કરવાનું પહેલું અને છેલ્લું 9 વત્તા 99 ભાગ્યા 2. ઓકે, 99 વત્તા 9 એટલે કે 108 ભાગ્યા 2 તો કે 2 પંચા 10 અને 2 ચોક 54 તમારો આન્સર થશે. ઓકે, સમજાણું? શું કીધું તો કે પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા એ મને ખબર છે તો કે હું પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાનું સરેરાશ ગોતી લઈશ એટલે મને આખી સંખ્યાની સરેરાશ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે એક શ્રેણી 5 10 15 20 25 એમ 30 35 40 45 50 અને 55 સુધીની સરેરાશ ગોતવાની છે. એટલા બધાનો તો સરવાળો કરવા બેસાય નહીં. શું કરવાનું આપણે પ્રથમ સંખ્યા એટલે કે 5 વત્તા છેલ્લી સંખ્યા એટલે કે 55 ભાગ્યા હું શું કરીશ તો કે 2 55 ને 5 60 60 ભાગ્યા 2 એટલે કે 30 મારો આન્સર થશે. એટલે કે 5 થી તે 55 સુધીની સરેરાશ હું કરું તો સરેરાશ મને શું મળશે તો કે 30 મળશે. પણ ક્યારે તો કે જ્યારે સિરીઝ જે તમને આ સિરીઝ કહેવાય જે તમને આપેલું છે ને એ સિરીઝનો તફાવત સરખો જોઈએ એટલે કે આ જે ગેપ હોય ને એકબીજા વચ્ચેનો એ શું હોવો જોઈએ તો કે સરખો હોવો જોઈએ. પછી ગમે આડી અવળી સંખ્યા આપી દીધી હોય તો એને તમે સરેરાશ પહેલું અને છેલ્લું કરીને કરો તો ખોટું પડે. ઓકે, ચોથી ટાઈપ જોઈએ તો કે પેલું લખો કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ ઇઝ ઇક્વલ ટુ કે પ્રથમ કોઈ પણ સંખ્યાની એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ તમને કીધી હોય તો એ સંખ્યા છે એ પોતે થાય. તમને એમ કીધું હોય કે પ્રથમ 13 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ ગોતો તો એનો આન્સર શું આવે 13 પોતે. ઓકે, બીજું લખો કે પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1. તમને એમ કીધું કે પ્રથમ 13 બેકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ તો તમારે શું કરવાનું 13 વત્તા 1 એટલે કે તમારો આન્સર શું થશે તો કે 14 તમારો આન્સર થશે. ત્રીજું લખો કે પ્રથમ n હવે એવું કીધું એકી બેકી કઈ નહીં બધું જ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ તો શું થાય n પ્લસ 1 અપોન 2 અહીંયા લખું n પ્લસ 1 અપોન 2. ઓકે, અમને એવું કીધું હોય કે પ્રથમ 13 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ ગોતો એકી કે બે કેવું કઈ કીધું નથી તો તમારે શું કરવાનું 13 વત્તા 1 છેદમાં 2 13 ને 1 તો કે 14 ભાગ્યા 2 તો કે 2 સત્તા 14 એટલે કે 7 મારો આન્સર થશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ મેં કરાવી દીધું. આ પ્રથમ 13 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શું થાય તો કે 13 પોતે. એકી પ્રાકૃતિક સંખ્યા કીધી એટલે જે સંખ્યા કીધી આન્સર ઈ જ આવે. ઓકે, બેકી સંખ્યામાં શું કીધું તો કે 13 વત્તા 1 કે 14 મારો આન્સર થશે. n પ્લસ 1 હતો ને
એકી બેકી કશું જ ના આપ્યું, એમ કીધું કે પ્રથમ 13 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ, તો કે n+1/2, 13 + 1 છેદમાં 2, એટલે કે 14/2, એટલે કે 7 મારો આન્સર થશે. પાંચમી ટાઈપ ભણીએ તો કે સીધું એક્ઝામ્પલ ઉપરથી આપણે જોઈએ. તમને શું કીધું છે કે 4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર છે ને 32 છે. ઓકે, 4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર શું છે તો કે 32 છે. હવે એમ કીધું છે કે એક વ્યક્તિ ઉમેરાતા સરેરાશ 2 વધે, તો ઉમેરાયેલી વ્યક્તિની ઉંમર શોધો. 4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર તમને 32 આપી છે. હવે 4 વ્યક્તિઓની આપણે પહેલા શું ગોતશું તો કે ઉંમર ગોતશું. તમે 4 ગુણ્યા 32 કરશો એટલે તમને 4 વ્યક્તિઓની ટોટલ ઉંમર મળી જશે. ઓકે, તો કે 4 દુ 8, 4 તેરી 12, એટલે કે શું આવ્યું 128. ઓકે, હવે તમને શું કીધું છે કે આપણે એમાં એક વ્યક્તિ ઉમેરણ, એટલે કે 4 માં શું થયું તો કે 5 થયું, અને જે સરેરાશ 32 હતી ને એમાં 2 વધી, એટલે કેટલી થઈ તો કે 34 થઈ. ઓકે, 5 ચોક 20, 0 અહીંયા વધી પડી 2, 5 તેરી 15 ને 2 17, એટલે કે 170 થયું. ઓકે, હવે તમને ખબર છે 4 વ્યક્તિઓનો ઉંમર ટોટલ ઉંમર 128 થઈ, 5 વ્યક્તિઓની ટોટલ ઉંમર 170 થઈ, તો હું 170 માંથી 128 બાદ કરી નાખીશ તો આ પાંચમા વ્યક્તિની ઉંમર મને મળી જશે. તો કે હા, અહીંયા 6, અહીંયા 10, 10 માંથી 8 જાય તો કે 2, 6 માંથી 2 જાય તો કે 4, તો કે 42 મારો આન્સર થશે. એટલે કે જે પાંચમી વ્યક્તિ ઉમેરાય ને એની ઉંમર કેટલી હશે તો કે 42 વર્ષ હશે. ઓકે, હજી એક એક્ઝામ્પલ થી જોઈએ તો કે 7 વ્યક્તિની સરેરાશ ઉંમર 39 છે. તો 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમર તમને 39 આપી છે. 7 વ્યક્તિઓની જે ઉંમર છે એનો સરવાળો કરવા માટે આપણે શું કરવાનું, એ જે 39 ગુણ્યા 7 કરવાનું, એટલે કે સરેરાશ અને જેટલી વ્યક્તિ કે જેટલી પણ સંખ્યા આપ્યો એનો શું કરવાનો તો કે ગુણાકાર કરવાનો, એટલે કે 273 થશે. એમ કીધું છે એક વ્યક્તિ ગ્રુપ છોડીને જાય છે, એટલે કે 7 ની 6 થઈ જાય છે, અને છતાંય તે સરેરાશ છે એ 2 વધે છે, એટલે કે 39 છે એની શું થાય છે તો કે 41 થાય છે. ઓકે, એટલે શું થશે 246 થઈ જશે. તો એમ કીધું છે કે જે ગ્રુપ છોડી ગયેલ વ્યક્તિની ઉંમર શોધો, એટલે કે 273 માંથી મારે 246 બાદ કરવા પડશે. 7 6 અહીંયા 13, 6 એટલે કે 7, 6 માંથી 4 જાય તો કે 2, તો કે જે ગ્રુપ છોડી ગયેલ વ્યક્તિ છે ને એની ઉંમર શું હશે તો કે 27 વર્ષ. ઓકે, 27 મારો આન્સર થશે. છઠ્ઠી ટાઈપ જોઈએ તો કે શું કીધું છે કે 3 વ્યક્તિઓની સરેરાશ વજન છે ને 45 છે. જો પ્રથમ 2 વ્યક્તિઓનું સરેરાશ વજન 40 હોય અને છેલ્લા 2 વ્યક્તિનું સરેરાશ વજન 43 હોય તો બીજી સંખ્યા શોધો. ઓકે, પહેલા આપણે કરીએ તો કે 5 સંખ્યાઓની સરેરાશ 25 છે. ઓકે, હવે 5 વ્યક્તિઓની સરેરાશ 25 છે, તો 5 વ્યક્તિઓની આપણે એનો સરવાળો કરવો હોય 5 વ્યક્તિઓની અને રકમનો, તો હું શું કરીશ સરેરાશ ગુણ્યા 5 કરી નાખીશ. એનું પણ હું તમને કહું કે ગુણાકાર હું શું કામ કરું છું, જો આ સરેરાશનું સૂત્ર હતું, સરેરાશ ઇઝ ઇક્વલ ટુ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે પહેલા આપણને શું હતું સરેરાશ ગોતવાની હતી, એટલે સંખ્યા આપણને આપી હતી એટલે સંખ્યાનો સરવાળો કરતા હતા અને એની છેદમાં કુલ સંખ્યા કરતા હતા, બરોબર. હવે આપણને શું કીધું છે તો કે સરેરાશ આપે છે અને કુલ સંખ્યા આપે છે, આપણે શું ગોતવાનું હોય સંખ્યાનો સરવાળો. તો મેં તમને કીધું હતું જ્યારે આપણે સાદું રૂપનું ભણ્યા હતા ત્યારે કોન્સેપ્ટ મેં શીખવાડ્યો હતો કે જ્યારે આ સાઈડ ભાગાકારમાં હોય અને બરાબર આપણે આ સાઈડ જવાનું હોય તો ભાગાકારનો શું થઈ જાય તો કે ગુણાકાર થઈ જાય. એટલે આપણે શું કરવાનું સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સંખ્યાનો સરવાળો. આ સૂત્ર ઉપરથી જ છે,
હું જે સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા કરી અને સંખ્યાનો સરવાળો ગોતું છું એ શેની ઉપરથી થાય છે? આ સૂત્ર ઉપરથી જ થાય છે. ઓકે, ઓકે, આ હું સૂત્રમાં કિંમત મૂકું. સરેરાશ ઇઝ ઇક્વલ ટુ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. ઓકે, હવે મને આમાં શું આપ્યું તો કે સરેરાશ આપી છે, કેટલી છે તો કે 25. સંખ્યાનો સરવાળો એ મારે ગોતવાનો છે અને કુલ સંખ્યા મને ખબર શું છે તો કે 5. હવે 5 ને હું અહીંયા લઈ જઈશ તો શું થશે? ગુણાકારમાં થશે 25 ગુણ્યા 5. તો હું એ જ કરતી હતી, 25 ગુણ્યા 5 જ કરતી હતી. 25 પંચા શું થશે તો કે 125. ઓકે, હવે શું કીધું છે તો કે પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ શું છે તો કે 23 છે. તો કે 2 ગુણ્યા હું 23 કરીશ એટલે બે સંખ્યાની મને એનો સરવાળો મળશે. 3 દુ 6 અને 2 દુ 4. પછી શું કીધું તો કે છેલ્લી બે સંખ્યાની સરેરાશ તમને આપીશ તો કે 2 ગુણ્યા 26. 6 દુ 12, 2 દુ 4 ને 5 એટલે કે 26 ગુણ્યા 2 52. ઓકે, તો ત્રીજી સંખ્યા ગોતો. હવે શું છે તો કે એ ટોટલ કેટલી સંખ્યા છે તો કે 5 સંખ્યા છે. આ બે સંખ્યાનો મને ખબર પડી ગઈ શું થાય સરવાળો 46. આ બે સંખ્યાનો સરવાળો શું થાય તો કે 52. તમારે આ સંખ્યા ગોતવાની છે અને ટોટલનો સરવાળો મને ખબર છે 125. તો હું શું કરીશ? આ 46 ને 52 છે એનો પહેલા સરવાળો કરીશ કે 6 ને 2 8, 5 ને 4 9. એટલે કે 4 સંખ્યાનો સરવાળો, આ ચારેય સંખ્યાનો સરવાળો મને મળી ગયો 98 અને 5 સંખ્યાનો સરવાળો મને ખબર છે 125. 125 માંથી 98 બાદ કરી લઈશ તો મને ત્રીજી સંખ્યા મળી જશે તો કે હા, 125 માઇનસ 98. ઓકે, 125 માંથી 98 બાદ કરીએ એટલે શું થશે તો કે 27. તો ત્રીજી સંખ્યા છે એ શું થશે તો કે 27 થશે. એટલે કે 27 મારો આન્સર થશે. ઓકે, હવે આ ભણીએ તો કે 3 વ્યક્તિઓની સરેરાશ વજન 45 છે. એટલે પહેલા હું શું કરીશ? 45 ગુણ્યા 3 કરીશ એટલે 3 ની મને ખબર પડી જશે શું થાય છે તો કે 135. ઓકે, હવે શું કીધું છે તો કે બે વ્યક્તિઓની સરેરાશ શું છે તો કે 40. તો કે 40 ગુણ્યા 80, 40 ગુણ્યા 2 કરીશ એટલે 80 આવશે તો કે હા. પછી શું કીધું છે તો કે બે વ્યક્તિઓનો સરેરાશ શું છે તો કે 43. 3 દુ 6, 4 દુ 8 એટલે કે 86. ઓકે, તો 4 જણાની મને ખબર પડી ગઈ. 4 વ્યક્તિઓની શું છે 166 ટોટલ થાય છે. 3 ની મને ખબર છે 135 થાય છે. તો કે હજી એક વ્યક્તિનું મારે જો શોધવું હોય બીજી સંખ્યા તો હું શું કરીશ? 166 માંથી 135 બાદ કરીશ તો શું રહેશે તો કે 31 મારો આન્સર થશે. બીજી વ્યક્તિની સંખ્યા શું થશે તો કે 31 થશે. ઓકે, પછીની ટાઈપ ભણીએ તો કે શું કીધું છે 15 સંખ્યાઓની સરેરાશ 20 છે. સરવાળો કરતા એક સંખ્યા ભૂલથી 60 ના બદલે 90 લેવાઈ ગઈ. શું કીધું છે? સરવાળામાં ભૂલથી શું થયું તો કે 60 લેવાનું હતું ને એને બદલે 90 લેવાઈ ગયું. એની સાચી સરેરાશ ગોતવાની છે. બરાબર, પહેલા શું કરવાનું? આ 15 સંખ્યાની 15 ગુણ્યા હું શું કરીશ તો કે 20 કરીશ તો કે 300 સરવાળો મળી ગયો. હવે 300 માં છે ને 60 લેવાનું બદલે 90 લેવાઈ ગયા છે. એટલે શું થયું કે 30 વધારે લેવાઈ ગયા તો એ 30 એમાંથી બાદ કરવા પડશે, વધારાના કાઢ નાખવા પડશે. તો કે 300 માંથી 30 નું બાદ કરો એટલે શું થશે તો કે 270. હવે આજે સાચો સરવાળો મને મળી ગયો 270. તો મારે સાચી સરેરાશ કાઢવા માટે આજે સાચો સરવાળો છે એને ભાગ્યા 15 કરીશ. ઓકે, 15 ગુણ્યા 18 શું થાય 270. તો મારી સાચી સરેરાશ શું થશે તો કે 18 થશે. 60 ના બદલે 90 લેવાઈ ગયા હતા એટલે મારે સરેરાશ શું આવી ગઈ હતી 20 આવી ગઈ હતી. પણ મેં જે વધારાના જે 60 ને બદલે 90 લેવાના તો વધારાના 30 જે લેવાના એ 30 એમાંથી બાદ કરી નાખ્યા તો મને સાચી સરેરાશ શું મળી ગઈ તો કે 18 મળી ગઈ. બરાબર, નેક્સ્ટ જોઈએ તો કે 27 સંખ્યાઓની સરેરાશ શું છે તો કે 59 છે. તો કે 27 ગુણ્યા હું શું કરીશ તો કે 59 કરીશ કે તો એનો આન્સર થાય છે 1593. ઓકે, એક સંખ્યા ભૂલથી 86 ના બદલે 32 લેવાઈ ગઈ છે.
86 ના બદલે હું લેવાઈ ગઈ 32, ઓછી લેવાની. તો કેટલી વધારે લેવી પડશે? તો કે 86 માઇનસ હું 32 કરું તો કે 6 માંથી 2 જાય તો કે 4 ને 5, એટલે કે 54 હજી મારે આમાં એડ કરવા પડશે. 4 ને 3 7, 9, 10, 11, 12, 13, 14, એટલે કે 4, 5 ને 1 6 અને 1, એટલે કે 1647 ટોટલ મારો સાચો થાય છે. એ 1647 ભાગ્યા મારે શું કરવું પડશે? તો કે 27 કરવા પડશે. ઓકે, એનો આન્સર થાય છે 61. તમે પછી ઘરે ભાગાકાર કરજો, એનો આન્સર શું થાય છે? તો કે 61 આન્સર આવશે. અત્યારે હું છે ને કોન્સેપ્ટ શીખવાડું છું કે કઈ રીતે કરવાનું. આ ભાગાકાર કેમ કરવાનો એ તો મેં પહેલા તમને શીખવાડી જ દીધેલું છે. પછીની ટાઈપ ભણીએ તો કે શું છે? એક જ મિનિટ વેઇટ કરજો. જ્યારે દરેક સંખ્યામાં કોઈ ચોક્કસ ફેરફાર થાય તો તેની અસર તેની સરેરાશ પર એવી જ થાય. હવે હું શું કહું છું કે આ 1 2 3 4 ને 5 સંખ્યા છે. ઓકે, હવે એનો આપણે સરેરાશ કરીએ તો કે 5 ને 6 3 આવતો તો આપણે પહેલા કર્યા હતા. હવે તમને એમ કે આ બધી જ જે સંખ્યા છે ને એને 2 ગુણ્યા 2 કરો, એટલે કે 2 એકા 2, 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8 અને 5 દુ 10. તમને શું કીધું છે? હવે જે ગુણ્યા 2 કર્યા ને એ જ વસ્તુ તમે અહીંયા એની સરેરાશમાં કરો ને એ જ થાય. તો તમે જુઓ તો કે આ 2 ને 10 એટલે કે 12 ભાગ્યા હું શું કરીશ? 5. ઓકે, એટલે ભાગ્યા શું? ગુણાકાર. એક જ મિનિટ, શું કર્યું? હા, અહીંયા મેં ઓલારે ગુણાકાર કર્યું. ઓકે, તમને શું કીધું છે? તો કે તમે જે આ સંખ્યામાં ફેરફાર કરો ને એ જ ફેરફાર તમારે શું કરવાનું? સરેરાશમાં તે કરવાની. ઓકે, તો જોઈએ તો તમને શું કીધું છે? તો કે 10 સંખ્યાઓની સરેરાશ 7 છે. જો બધી જ સંખ્યાઓને 12 વડે ગુણવામાં આવે તો તેની સરેરાશ શોધો. હવે તમને શું કીધું છે? બધી જ સંખ્યાઓને શું કરવાનું? તો કે 12 વડે ગુણવાના. તો એ જ વસ્તુ તમારે શું કરવાનું? તો કે સરેરાશ ઉપર કરવાનું. તો કે સરેરાશ નહીં તો હું શું કરીશ? તો કે 12 હારે ગુણીશ. 12 સત્તા 84. તો 84 સીધો તમારો આન્સર હશે. તમને હું સમજાવવા માટે લખું છું, બાકી આવા ક્વેશ્ચન જો એક્ઝામમાં આવે એટલે તમારે સીધું જ તમને ખબર હોવી જોઈએ કે જે સંખ્યામાં તમને એવું કીધું કે બધી સંખ્યાને 12 વડે ગુણવાનું, તો સરેરાશ નહીં, મારે 12 વડે જ ગુણવાનું. તો કે 7 ગુણ્યા 12 સીધો 84 તમારે આન્સર ટીક કરવાનો. નેક્સ્ટ ટાઈપ જોઈએ તો કે જ્યારે બે અલગ યાત્રા આપેલી હોય, સ્પીડ અલગ હોય, પણ યાત્રાનું અંતર સરખું હોય તો એનું સૂત્ર લખો 2xy upon x plus y. આ શું છે? તો કે એનું સૂત્ર છે. એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ તો કે મગન અમદાવાદ થી બરોડા સુધીનું અંતર 20 કિલોમીટર પર અવરની ઝડપથી કાપે છે
અને બરોડાથી અમદાવાદ સુધીનું અંતર 20 કિલોમીટર પર અવરની ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ શોધો. ઓકે, અમદાવાદથી બરોડા, બરોડાથી અમદાવાદ અંતર શું થયું? તો કે સરખું થયું. ઓકે, સ્પીડ અલગ અલગ આપી છે, તો આપણું સૂત્ર શું હતું? 2xy અપોન x પ્લસ y, કે 2 ગુણ્યા 20 ગુણ્યા 30 ભાગ્યા 20 વત્તા 30. ઓકે, 3 દુ 6 દુ 12, 1200 ભાગ્યા 50. ઓકે, 0 0 કટ થયા, 5 દુ 10 અને 5 ચોક 20, એટલે કે 24 મારો આન્સર થશે. 24 કિલોમીટર પર અવરની ઝડપે એની સરેરાશ હશે. ઓકે, પછીની ટાઈપ ભણીએ તો કે શું કીધું છે? એક વિદ્યાર્થીના 3 વિષયના માર્ક અનુક્રમે 20, 25 ને 30 છે. 20, 25 અને 30 છે, જેનો ભાર અનુક્રમે 2, 2 ને 1 છે. 2, 2 ને 1. ભાર એટલે કે આપણે એમ ગણીએ કે 20 માર્કનું 2 પેપર છે, તો કે 40 માર્ક થયા. 25 માર્કના 2 પેપર છે, તો કે 50 માર્ક થયા. અને 30 માર્કનો એક પેપર છે, એટલે કે 30 માર્ક થયા. તો તે વિદ્યાર્થીએ માર્ક્સની ભારિત સરેરાશ ગોતો. કે 5 ને 4 9 ને 3 12, એટલે કે 120 આનો ટોટલ થયો. ઓકે, હવે 120 ને પેપર કેટલા છે? તો કે 2 ને 2 4 ને 1 5. તો હું ભાગાકાર કરીશ તો મને સરેરાશ એની મળી જશે. 5 દુ 10, 2 વધી અને 5 ચોક 20, એટલે કે 24 સરેરાશ મને મળશે. ઓકે, શું કર્યું મેં? 3 વિષયના માર્ક તમને આપ્યા છે, 20, 25 ને 30. હવે એમ કીધું છે આટલા આટલા પેપર છે. 20 માર્કના 2 પેપર હોય તો ટોટલ માર્ક્સ 40 થાય. 25 માર્કના 2 પેપર હોય તો ટોટલ માર્ક 50 થાય. 30 માર્કના એક પેપર હોય તો 30 થાય. હવે આ બધાનો સરવાળો કરો એટલે 120 મને મળી ગયો સરવાળો. હવે 120 માર્ક છે અને પેપર મને ખબર છે કેટલા છે, તો કે 5 પેપર છે, તો ભાગ્યા 5 કરી અને હું એનો સરેરાશ ગોતી લઈશ. ઓકે, ચલો, ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. આજે આપણે સરેરાશ ચેપ્ટર એટલે કે એવરેજ ચેપ્ટર કમ્પ્લીટ કર્યો છે. બધી જ ટાઈપ મેં શીખવાડી દીધી છે, તો ઘરે એની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.